થતું હોય કે આ બાળકનું નામ આ છે, ખોવાઈ ગયેલ છે, મળી ગયેલ છે, એના પિતા ક્યાં છે, માતા ક્યાં છે, લઈ જાઓ કરીને આવું અનાઉન્સ થતું હોય છે. આવી જ્યારે કોઈ પણ જગ્યા પર ફરવા ગયા છો, કોઈ અનનોન જગ્યા પર છો, અનફેમિલિયર જગ્યા પર છો, જ્યાં તમે જાણીતા નથી એવી જગ્યા પર છો, કદાચ તમે તમારા સમજો કે સ્કૂલ ટૂર પર ગયા, મા બાપ સાથે ગયા, મામા મામી કોઈ પણ પરિવાર સાથે ગયા અને તમે ત્યાં એમનાથી અલગ પડી ગયા. જ્યારે એમનાથી વિખૂટા પડી જાઓ છો ત્યારે સૌથી ખરાબ કામ આપણે શું કરીએ છીએ ખબર છે? મોટે મોટેથી રડવા માંડીએ. બીજું આપણા મોઢા પર દેખાઈ આવે કે આપણી દુનિયા લૂંટાઈ ગઈ છે તો આપણા મોઢા પર દેખાઈ આવે. એટલે જે 500 માણસ હોય ને એમાં 5 ખરાબ માણસો હોય. ચોર ચક્કા હોય, ચાઇલ્ડ ટ્રાફિકિંગ માટે હોય, કોઈ પણ. તો આવી રીતે જ્યારે કોઈ આવા જગ્યા પર ખોવાઈ જાઓ અને આવા લોકોની નજરમાં તમે આવી જાઓ છો ત્યારે એ લોકોનો તમે શિકાર બની જાઓ છો. આપણે જ ઇન્વિટેશન આપ્યું આપણા મોઢાના એક્સપ્રેશનથી, આપણા બોડીના હાવભાવથી રડીને કે હું એકલી થઈ ગઈ છું, હું ગ્રુપથી અલગ થઈ ગઈ છું, મારા મા બાપથી અલગ થઈ ગઈ છું, ટૂરથી અલગ થઈ ગઈ છું. તો આ આપણે જ સિગ્નલ આપીએ છીએ. તો હવેથી આપણે શું કરવાનું છે કે જ્યારે કદાચ કોઈ પરથી આપણે અલગ પડી જઈએ તો સૌથી પહેલા એકદમ 5 મિનિટ શાંતિથી લાંબા શ્વાસ લેવાનું. બધું સારું થઈ જશે. જાતને થોડું સમજાવવાનું. પછી તરત જ આજુબાજુ આવી રીતે એમ જ જાણે એમ જ કંઈ જોતા હોય ને એવી રીતે જોઈ અને સીસીટીવી જોઈ લેવાનું. આજુબાજુ કોઈ પણ દુકાન હોય, હોટેલ હોય, સ્કૂલ હોય, બેંક હોય, કંઈ પણ હોય, જ્યાં આપણને એમ લાગે કે અહીંયા સીસીટીવી છે તો એની નીચે જઈને પેલા ઉભા રહી જવાનું. તમે સેફ થઈ જશો. બીજું, ત્યાં ફરી આજુબાજુ જોઈને એવી જગ્યા જોવાની કે જેની મદદ માંગી શકાય. મદદ માંગવા માટે સામેવાળા માણસમાં ક્વોલિટી હોવી જોઈએ. કોઈ પણ પાસે મદદ માંગીએ તો ખોટા રસ્તે લઈ જાય. કોઈ પણ કહ્યું ભાઈ મારું તો કોઈ ખોઈ ગયા છે, મને ફોન કરી આપો, ત્યારે નહીં કરવાનું. જ્યારે પણ આવું કોઈ પરિસ્થિતિ બને તો જેમ કે બેંક બાજુમાં જોવા મળે છે તો બેંકની અંદર જાઓ, બેંકમાં જે કાઉન્ટર પર બેઠા હોય એમને કહો કે હું મારા ગ્રુપથી અલગ થઈ ગઈ છું, મારા પપ્પા મમ્મીથી અલગ થઈ છું, આ નંબર છે, ફોન કરી દો અને જ આપણી પાસે ના. તો એ ઓથોરિટી વાળી વ્યક્તિ હોય એને કહેવાનું. સ્કૂલમાં જાઓ તો સ્કૂલના ટીચર પ્રિન્સિપલને કહી શકો. કદાચ આજુબાજુમાં એવું કંઈ છે તો કોઈ મોટી ઓફિસ છે, કોઈ મોટી હોટલ છે તો જેના કાઉન્ટર પર અધિકારી બેઠા હોય એની પાસે મદદ માંગવાની. પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે મદદ માંગવાની. કોઈ પોલીસની બેન ફરતી રહેતી હોય છે એની પાસે મદદ માંગવાની. પણ મદદ કોઈ પણ પાસે નહીં માંગવાની. અને કોઈ એમ જ આપણને પૂછવા આવે છે क्या हुआ, अकेली क्यों है याद है, એટલે એમ જ કહેવાનું ये रे सब लोग साथ में, तेरे को क्या काम है, अकेली नहीं हूं मैं. કોન્ફિડન્સ થી બોલવું પડશે. એને ખબર પડી જશે એકલા છીએ તો 100% કંઈક ને કંઈક ગલત કરવાની કોશિશ કરશે. તો એવા લોકોને જવાબ આપવાનો નહીં. અને આપવાનો તો કેવી રીતે આપણે શીખવાનું છે, વર્બલ સેલ્ફ ડિફેન્સ. એવી રીતે પછી જ્યાંથી તમે ફોન કરો કોઈ આવે ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ વસ્તુ ખાવા પીવાની નહીં. ગમે તેવો સારો માણસ આપે, કદાચ પીવો તો પેક બોટલનું પાણી હોય તો પીવાનું. બાકી કોઈ એક દિવસ પાણી ના પીવે મરી ના જાય. બરાબર, ખાઈએ નહીં તો મરી ના જાય. બધા લોકો એવું કરવાનું ટ્રાય કરશે, બેટા ખાઈને પી લે આ તે. કશું કરવાનું નહીં. પેક બોટલ આપે તો પીવાનું. બીજું કોઈ કહે કે મેં જોયું છે, મને ખબર છે, મેં હમણાં તારા સાથે હતા, મેં ત્યાં જોયું છે, મૂકવા આવું, લેવા આવું, જવાનું નહીં. પોલીસને બોલાવો, પોલીસની બેંકમાં જઈશ, એની સાથે જઈશ, એકલા નહીં જાઉં. ત્યાંથી એ લોકોને મારી પાસે ફોન કરી બોલાવો, હું એમની સાથે જઈશ. સીસીટીવી કેમેરા છોડવાનો નહીં. એ લોકો પણ તમને શોધતા હોય, જે તમારાથી અલગ પડ્યા છે એ પણ તમને શોધતા હોય. એ લોકો પહેલો કોન્ટેક્ટ પોલીસને જ કરશે ને કહેશે કે ભાઈ ચાલો ગેટ ઓફ ઇન્ડિયાથી તમે અલગ પડ્યા, ત્યાં ફરવા ગયા છો, તો તરત જ એ લોકો ત્યાં સર્વેલન્સમાં આપશે. ગેટ ઓફ ઇન્ડિયામાં જુઓ તો કોઈ છોકરી દેખાય છે કોઈ સીસીટીવીમાં, તો તરત એ લોકો તમને શોધતા હશે. તો તમે એવી જગ્યાએ ઉપર ઊભા હશો તો તરત તમે પકડાઈ જશો અને ત્યાંથી તરત જ તમને કોઈને કોઈ લેવા માટે આવી જશે. તો તમારું કામ આસાન થઈ જશે. ખોટી જગ્યા પર ભરાઈ નહીં જાઓ તમે. બરાબર. તો સૌથી પહેલા શું નથી કરવાનું, મોઢા પર એક પણ એક્સપ્રેશન નહીં કે તમે ડરી ગયા છો, તમે એકલા છો, તમને કોઈ પણ વાતથી ડર લાગે છે, તમે રડી રહ્યા છો. જરાય રડવાની જરૂર નથી, આવી જશે. થોડા સમયનો ખેલ હોય છે. પણ જો તમે કોઈ ગલત હાથમાં પડી ગયા તો તમારો પત્તો લાગવાનો ક્યારેય નહીં. એ અલગ અલગ પ્રકારના ચાઇલ્ડ ટ્રાફિકિંગ, ઓર્ગન ટ્રાફિકિંગ, છોકરીઓને ખાસ કરીને વેશ્યાવૃત્તિમાં ધકેલવામાં આવે છે. નાની નાની બાળકીઓને વેચી નાખવામાં આવે છે, ભીખ મંગાવવામાં આવે છે. એટલે બહુ બધા ક્રાઇમ મોટા ભાગે છોકરીઓ અને બાળકો સાથે થાય છે. તો આપણે આમાંથી કોઈ પણ એક ક્રાઇમનો ભોગ બની શકીએ છીએ. એટલા માટે મોઢાની શકલ પણ એક પણ સિકલ ના આવી જોઈએ કે આપણે એકલા થઈ ગયા છે, ડરી ગયા છે. ડરને સૌથી પહેલા બગાડી દેવાનું.
પછી બધું આસન થઈ જશે. થશે એટલું આપણાથી? ગુડ. હવે